સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વડગામના ભરકાવાડા નજીક પોલીસના નિશાનવાળું સ્ટીકર ધરાવતી કારે બાઇક ચાલકને મારી ટક્કર, બાઇક ચાલકનું ઘટના સ્થળ પર મોત। પાલનપુરમાં પેચીદી બનેલી ટ્રાફિકની સમસ્યાને લઈ યોજાણા ધરણા, તાત્કાલિક અસરથી બાયપાસની કામગીરીને પૂર્ણ કરવાની ઉઠી માંગ। થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર સંપાદન થયેલી જમીનનું વળતર ચૂકવવા માટે ઉઠી માંગ। ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી કરી રજૂઆત। પર્યાવરણના જતન માટે આગળ આવી ધાનેરાની સૂર્યોદય કોલેજના વિદ્યાર્થીઓ પોસ્ટરો સાથે લોકોને પાણી અને પર્યાવરણને બચાવવા કરી અપીલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। જિલ્લામાં વધતી અકસ્માતોની ઘટના વચ્ચે આજે વડગામના ભરકાવાડા નજીક પોલીસના નિશાનવાળું સ્ટીકર ધરાવતી ગાડીએ અકસ્માત સર્જ્યો છે। અકસ્માત સર્જનારી કાર I-20 છે અને તેને એક મોટરસાઇકલ ચાલકને જોરદાર ટક્કર મારી હતી, જેથી મોટરસાઇકલ ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। પોલીસના નિશાનવાળું સ્ટીકર ધરાવતી આ કારમાં સવાર લોકો ગાડીને ઘટના સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા। ઘટનાને પગલે છાપી પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસના જણાવ્યા અનુસાર આ કાર પોલીસની નથી, પરંતુ મહત્વની વાત એ છે કે ખાનગી કાર પર પોલીસ લખેલી પ્લેટ મૂકવા ઉપરાંત એકદમ બ્લેક ફિલ્મ ધરાવતી ગાડીઓ વાપરી રહી છે। ત્યારે શું પોલીસને કાયદામાં છૂટછાટ આપવામાં આવી છે? સૌથી પહેલા કાયદાનું પાલન કાયદાના જાણકાર દ્વારા કરવું જોઈએ, અને જે રીતે પોલીસ કાળા કાચ અને પોલીસ લખેલી પ્લેટ વાપરી રહી છે તેને પગલે અન્ય લોકો પણ તેનું અનુકરણ કરે છે અને પરિણામે આવી ઘટનાઓ બનતી હોય છે। ત્યારે આ ઘટના માટે જવાબદાર કોણ? જિલ્લા પોલીસ વડાએ પણ આ બાબતને ગંભીરતાથી વિચારીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। થરાદ શહેરના મધ્યમ આવેલ ડિસ્કવરી ઇલેક્ટ્રોનિક શોરૂમમાં મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર આગ લાગતા સમગ્ર બિલ્ડિંગ બહારથી સળગવા લાગ્યું હતું, જેથી જાણ થરાદ નગરપાલિકામાં કરવામાં આવતા પાલિકા ફાયર બ્રિગેડે તાત્કાલિક બંને ફાયર ટેન્ડર મિની અને વોટર બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવા માટે મથામણ કરી હતી। 3 કલાક બાદ આગ કાબૂમાં આવતા ઇલેક્ટ્રોનિક શોરૂમમાં રહેલા ચીજ વસ્તુઓને નુકસાન પહોંચ્યું હતું, જેમાં ડિસ્કવરી શોરૂમના માલિક અરવિંદ જોશીના જણાવ્યા અનુસાર માલ સામાન તેમની મિલકતમાં લાખથી વધુ નુકસાન થયું હતું। તેમજ આ 2 વર્ષમાં ડિસ્કવરી શોરૂમને બીજી વખત આગ લાગી હતી। તેમજ વહેલી 4 વાગ્યા આસપાસ થરાદના ભારતમાળા બ્રિજ નીચે ટ્રેલરમાં આગ લાગેલ હતી, જેમાં જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક બંને ફાયર ટેન્ડર મિની અને વોટર બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ડ્રોના આયોજન થઈ રહ્યા છે અને પોલીસ દ્વારા પણ આવા ડ્રોના સંચાલકો સામે તવાઈ આચરવામાં આવી રહી છે। જિલ્લામાં ડ્રોના માસ્ટર માઇન્ડ અશોક માલી સામે ગેરકાયદેસર ડ્રો યોજવાને લઈ પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે। ત્યારે ડ્રોની સ્કીમના માસ્ટર માઇન્ડ અશોક માળીનો પોલીસને પડકાર ફેંકતો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં અશોક માળી દ્વારા આવતીકાલે ડ્રો કરવાની જાહેરાત કરવામાં આવી છે અને અશોક માળી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યો છે। ત્યારે અશોક માળીના આ પડકાર બાદ આવતીકાલે મોરથલ ગામના ડ્રોના આયોજન સામે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું।
નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? હું અશોકભાઈ માળી. જય બાબારી, જય દ્વારકાધીશ. રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના ફક્ત 3 જ દિવસ રહ્યા છે. જેને પણ કૂપન લેવાની હોય તાત્કાલિક અમારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને તમને હું કૂપન મોકલું અને સ્કેનર મોકલું, એમાં પેમેન્ટ કરી દેજો. દિવસો ઓછા છે, 5 કૂપન ઉપર 1 કૂપન ફરી અને દિવસો 3 જ રહ્યા છે. છેલ્લો ડ્રો છે, સાચો ડ્રો છે. ડ્રો 100% થશે. રામાપીર અને દ્વારિકાધીશની સાક્ષીમાં થશે. અને ખાસ જણાવવાનું કે જેણે પણ કૂપન લીધેલી છે એ મિત્રોને વિનંતી કે તમારા એજન્ટ મિત્રોને કહો કે કૂપન અશોકભાઈ જોડે જમા કરાવી અને અશોકભાઈના ઇન્સ્ટાગ્રામમાં એનો વિડીયો મૂકાવે, એવી બધાને કહેવા માટે વિનંતી કરું છું. અને દિવસો ઓછા છે તો તાત્કાલિક બધા 1, 2, 5 કૂપન લઈને અમારું બુકિંગ પૂરો કરાવો એવી વિનંતી. જય દ્વારકાધીશ, જય બાબારી. બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓનો આતંક હવે ચરમસીમા પર પહોંચી ગયો છે અને રખડતા પશુઓ હવે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ત્યારે આજે થરાદમાં એક 46 વર્ષીય આદરનું રખડતા પશુના લીધે મોત નીપજ્યું છે. અજમલભાઈ પરમાર તેમના પુત્રને બાઇક પર બેસાડીને જતા હતા. તે દરમિયાન વેદના ગામ નજીક 2 આખલા ઝઘડતા હતા, જેથી અજમલભાઈ પરમારે પોતાનું મોટરસાયકલ સાઈડમાં કર્યું હતું. પરંતુ બેકાબુ બનેલા આ આખલાઓમાંથી એક આખલાનું શિંગડું અજમલભાઈ પરમારના પેટમાં ઘૂસી જતા અજમલભાઈ પરમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં આસપાસના લોકો એકત્રિત થઈને અજમલભાઈને સારવાર અર્થે ખસેડતા હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અજમલભાઈ પરમારનું તેમના પુત્રની નજર સામે જ મોત નીપજતા અરેરાટી મચી ગઈ હતી. જ્યારે રખડતા પશુઓને અંકુશમાં લેવા માટે નિષ્ફળ રહેલા તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ધાનેરા ખાતે છેલ્લા 3 વર્ષથી જલારામ સત્સંગ મંડળ દર ગુરુવારે ભજન કીર્તન કરી ભક્તિની જ્યોત જગાવી રહ્યા છે. જે શુભ કાર્યને 3 વર્ષ પૂરા થતા ગત રોજ ધાનેરાની તુલસીનગર સોસાયટી ખાતે ભજન કીર્તન સાથે જલારામ બાપાની મહાઆરતી સાથે મહાઆરતીનું આયોજન કરાયું હતું. આજનો યુગ મોબાઈલનો યુગ કહી શકાય. આજની પેઢી આધ્યાત્મિક દુનિયાથી દૂર છે. જોકે આવા સમયે પણ ધાનેરા ખાતે એક પણ ગુરુવાર ચૂક્યા વિના મહિલાઓ સાથે રહી અલગ અલગ વિસ્તારમાં પહોંચી ભજન કીર્તન સાથે પ્રભુનું સ્મરણ કરી રહ્યા છે. માત્ર ભજન નહીં પણ ગૌ માતાના લાભ માટે લાખો રૂપિયાનું દાન પણ ભેગું કરી ગૌવંશની સેવા જલારામ સત્સંગ મંડળ કરી રહ્યું છે. ગત રોજ 3 વર્ષ પૂરા થતાની ઉજવણીના ભાગરૂપે ભક્તોએ જલારામ બાપાની આરતી ઉતારી હતી. સાથે મહાપ્રસાદ લઈ કાર્ય હજુ વેગ પકડે અને ભક્તિનો દીવો દરેક ઘરમાં પ્રજ્વલિત થાય તેવા વિશ્વાસ સાથે કાર્યમાં વધારો કર્યો છે. જલારામ પારે ઉતારો, જલારામ બાપા કરું આરતી, સ્નેહ ધરીને સ્વીકારો. વિવિધતા નિવારો, જલારામ બાપા કરું આરતી, સ્નેહ ધરીને સ્વીકારો. કાંકરેજ તાલુકાના ભલગામ ખાતે દેવ દરબાર જાગીર મઠ મહંત બળદેવનાથજી, ગુરુ વસંતનાથજી વાળીનાથ, મહંત ઘનશ્યામપુરી, ગુરુ શિવપુરી, બાપુ ટોટાણા, મહંત દાસ બાપુ, ગુરુ સદારામ બાપુ તથા આચાર્ય રમેશભાઈ જોશીની નિશ્રામાં રાજવી પરિવારના કુળદેવી હિંગળાજમાનો પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં પહેલા દિવસે તારીખ 5 ફેબ્રુઆરીના રોજ પંચામ કર્મ દેવી દેવતા આહવાન જળ વિદ્યાન વગેરે વિધિ થઈ. બીજા દિવસે પ્રતિષ્ઠિત થનાર દેવી દેવતાઓની બગીઓ બેન્ડવાજા સાથે ભવ્ય યોજા શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. રાત્રિ ડાયરો યોજાયો હતો. કાંકરેજ તાલુકાના ઉણ ગામે આવેલ શ્રી ભગતના ગોગા મહારાજ ધામે સોનગઢા ગોગા મહારાજનું નવીન મંદિરનું નિર્માણ કરાયા બાદ 5 થી 7 ફેબ્રુઆરીના રોજ ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવમાં 151 કુંડી અતિરુદ્ર મહાયોગ અને સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ અને શિખર ધજાદંડ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં મહાયાગ યજ્ઞના આચાર્ય પદે ડાયાભાઈ જોશીના મુખારવિંદે અને ભુવાજી રમેશભાઈ જોશી તેમજ 151 યજમાન પરિવારના યજમાન પદે ત્રિદિવસીય યજ્ઞ મહોત્સવના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરાઈ હતી. હવે સમય થયો છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું.
પાલનપુરમાં પેચીદી બનેલી ટ્રાફિકની સમસ્યાને લઈ યોજાણા ધરણા, તાત્કાલિક અસરથી બાયપાસની કામગીરીને પૂર્ણ કરવાની ઉઠી માંગ. થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર સંપાદન થયેલી જમીનનું વળતર ચૂકવવા માટે ઉઠી માંગ. ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી કરી રજૂઆત. પર્યાવરણના જતન માટે આગળ આવી ધાનેરાની સૂર્યોદય કોલેજના વિદ્યાર્થીઓ પોસ્ટરો સાથે લોકોને પાણી અને પર્યાવરણને બચાવવા કરી અપીલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર હાઈવે પરની ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે ત્યારે ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે આજે જાગૃત નાગરિકોએ ધરણા યોજ્યા હતા. પાલનપુર હાઈવે પરની ટ્રાફિક સમસ્યા પેચીદી બનતી જાય છે. કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા વાહનોના ઈંધણ સાથે લોકોનો સમય અને શક્તિનો વેડફાટ થઈ રહ્યો છે. વળી અવારનવાર થતા અકસ્માતોમાં નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ રહી છે ત્યારે સત્વરે બાયપાસ બનાવવાની માંગ સાથે જાગૃત નાગરિકોએ ધરણા યોજ્યા હતા. છેલ્લા ઘણા લાંબા સમયથી પાલનપુરની જનતા અને પાલનપુર તાલુકાની જનતા પાલનપુરની ટ્રાફિક સમસ્યાથી ભયંકર રીતે પીડાઈ રહી છે. પાલનપુરનો વિકાસ છેલ્લે 10 કિલોમીટરની ત્રિજ્યામાં થયો છે અને દરેક વાહનો પાલનપુર સવારના પોરમાં આવે છે. હનુમાન ટેકરી વિસ્તારમાં ભારે વાહનો ખૂબ આવે છે અને નેશનલ હાઈવે છે. એ નેશનલ હાઈવે ઓથોરિટીને એટલી ખબર પડતી નથી કે નેશનલ હાઈવે કેવો હોય. એલિવેટેડ બ્રિજ માંથી આપણે ટાકરવા આપણે ઓવરબ્રિજ અને રેલવે ઓવરબ્રિજ સુધી જે કંઈ જે જગ્યાઓ છે ત્યાં કેટલા દબાણો છે. રોજ એટલા બધા દબાણો છે કે સામાન્ય માણસ અને ગરીબ મધ્યમ વર્ગ તો એમાંથી પસાર થવું હોય તો મુશ્કેલ થાય છે. સિનિયર સિટીઝન હોય તો એને પોતાના પોલીસની મદદ સિવાય રસ્તો ક્રોસ કરી શકતા નથી અને આ રસ્તા ઉપર દર મહિને 1-2 માણસોના મૃત્યુના બનાવો બને છે અને કેટલાયના હાથ પગ ભાંગવાના બનાવો બને છે. છેલ્લા ઘણા સમયથી આ બાબતમાં અમે પુષ્કળ રજૂઆતો યોગ્ય ઓથોરિટી સમક્ષ કરી છે પણ આ તંત્રની ચાડી ચામડી છે અને એ બાબતમાં કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી. આ નિરાકરણ રૂપે એમણે એરોમા સર્કલને મોટું કર્યું પણ સામાન્ય માણસને તમે પૂછો કે એરોમા સર્કલ મોટું થાય તો તેનાથી આ ટ્રાફિક સમસ્યાની નિવારણ થઈ શકે એમ છે. આના માટે એક જ છે, બાયપાસ જે કર્યો છે એનું કામ જલ્દી પૂર્ણ થાય પણ એ પૂર્ણ થવાની ઘણી વાર લાગે એવું છે.
હેવી ટ્રકો અને હેવી વાહનોને ડાયવર્ટ કરવામાં આવે. કલેક્ટરશ્રીને સત્તા છે, એના બી અનેક રસ્તા છે. અને સાથે સાથે ઓવરબ્રિજ ચારે બાજુ જે બન્યા છે એટલું હનુમાન ટેકરીથી માંડી અને આપણે એલિવેટેડ રોડ સુધી હાઈવે અથવા તો અંડરપાસ અથવા તો ઓવરબ્રિજ બનાવવામાં આવે તો જ આ સમસ્યાનો નિકાલ થાય એમ છે. અમારી સરકારને વિનંતી છે કે આ અમારો અવાજ સાંભળે અને અમારી જે આ રજૂઆત છે એ વહેલામાં વહેલી તકે પૂરી કરે એવી વિનંતી છે. પાલનપુરની ટ્રાફિક સમસ્યાને લઈને ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા મિસ કોલ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં 25,000 મિસ કોલ આવ્યા છે, જેને લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાશે. તેમ છતાંય નિરાકરણ નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી જાગૃત નાગરિકોએ ઉચ્ચારી હતી. પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા એક મોટો પેચીદી પ્રશ્ન છે. તેનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે અમે પાલનપુર શહેરના જાગૃત નાગરિકો દ્વારા એક પાલનપુર ટ્રાફિક સમસ્યા નિવારણ સમિતિ બનાવેલી હતી અને એક મોબાઈલ નંબર લોન્ચ કર્યો હતો અને તેના માધ્યમથી અમારા સાથે જોડાવા આહવાન કર્યું હતું. અને તેનાથી લોકો ટ્રાફિક સમસ્યાથી જે ત્રસ્ત લોકો છે તેઓએ 25,000 મિસકોલ મારીને અમને સમર્થન આપ્યું હતું. અને એ મિસકોલ સાથે અમે આવતા વીકમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાના છીએ. આજનો અમારો ધરણા કાર્યક્રમનો હેતુ એ છે કે જે બાયપાસ સરકારે મંજૂર કરેલો છે 2021માં એનું ત્વરિત કામ પૂરું કરવામાં આવે અને પાલનપુર શહેરમાં મધ્યમમાં અંડરપાસ અને બાયપાસ ઉપરાંત અંડરપાસ પણ બનાવવામાં આવે. આ ઉપરાંત જે શહેરના બિનજરૂરી એમ કે નડતરરૂપ દબાણો છે તે અહીંયાનું લોકલ પ્રશાસન ત્વરિત દૂર કરે. જ્યાં સુધી બાયપાસ બને ત્યાં સુધી શહેરના જે ભારે વાહનો છે તેના ઉપર પ્રતિબંધ મૂકી અને તે વૈકલ્પિક રસ્તા ઉપર ડાયવર્ટ કરવામાં આવે. ટ્રાફિક સમસ્યાનું યોગ્ય નિયમન થાય તેના માટે એમ કે પોલીસના પોઈન્ટો ઊભા કરવામાં આવે તો પાલનપુર શહેરનું ઘણું બધું એમ કે ટ્રાફિક સમસ્યાનો નિકાલ થઈ શકે તેમ છે. અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છીએ. તેનાથી જો એમ કે નિકાલ નહીં આવે તો હવે જલન કાર્યક્રમો આપવામાં આવશે અને જરૂર પડે તો કેન્દ્રીય જે મંત્રી છે નીતિન ગડકરી સાહેબને તેમને ઈમેલ અને પત્રથી જાણ કરવામાં આવશે. જરૂર પડશે એમની અપોઇન્ટમેન્ટ મળશે તો તેમને પણ રૂબરૂ મુલાકાત કરી અને પાલનપુરની જે ટ્રાફિક સમસ્યા છે તેને અમે મુક્ત કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. આમ પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે સત્વરે બાયપાસ અને ઓવરબ્રિજ બનાવવાની સાથે હાઈવેના પરના નડતરરૂપ દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે. પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યાને લઈને હવે રહીને આખરે તંત્ર જાગ્યું છે. તંત્ર દ્વારા આળસ ખંખેરી આજે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાલનપુરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને અનેક રજૂઆતો બાદ પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર પ્રાંત અધિકારી RNDBની ટીમ દ્વારા હાઈવે ઉપર આવેલા દબાણ તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ટ્રાફિકને નડતર રૂપ દબાણો દૂર કરી હાઈવે માર્ગને ખુલ્લો કરી અને ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાનું અધિકારી કહી રહ્યા છે. આજે પાલનપુર એરોમાર સર્કલથી હનુમાન ટેકરી સુધીના હાઈવે સુધી ટ્રાફિકને અડચણરૂપ થતા બંને સાઈડમાં કાચા પાકા સહિત હોર્ડિંગ્સના દબાણ હટાવવામાં આવ્યા હતા. ટ્રાફિક જામની વધતી જતી લોક ફરિયાદોને લઈને ગતરોજ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, ધારાસભ્ય અનિકેત ઠાકોર સહિત સંબંધિત અધિકારીઓ એરોમા સર્કલ સહિત હાઈવે તેમજ શહેરના કજી વિસ્તારમાં મુલાકાત લીધા બાદ આજે પાલિકા તંત્ર દ્વારા ટ્રાફિક અડચણરૂપ બનતા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરના કાણોદર હાઈવે પર એક મેડિકલ સ્ટોરમાંથી ગઠિયો 5,000ની ચોરી કરીને ફરાર થઈ ગયો છે. પ્રધાનમંત્રી જન ઔષધિ મેડિકલ સ્ટોરનો દુકાનદાર કુદરતી હાજતે ગયો હતો. તે દરમિયાન અચાનક એક ગઠિયો મેડિકલ સ્ટોરના ગલ્લામાંથી 5,000ની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. દુકાનદાર પરત મેડિકલ સ્ટોર પર આવતા તેનો ગલ્લો ખુલ્લે નજરે પડ્યો હતો, જેથી તેને મેડિકલ સ્ટોરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા એક અજાણ્યો શખ્સ મેડિકલ સ્ટોરના કાઉન્ટરમાંથી ચોરી કરતા નજરે પડ્યો હતો. થરાદ ખાતે શુક્રવારના રોજ નિબદ્ધ નરેશ પ્રતિબોધક શુરી શાંતિચંદ્ર સમુદાય વતી સિદ્ધાંતનિષ્ઠ મોટી પાવડ ગામના પનોતા પુત્ર પરમ પૂજ્ય આચાર્ય ભગવત સોમચંદ્ર સુરી મહારાજના શિષ્ય રત્ન સિંહ સત્વના સ્વામી દેલવાડા તીર્થ દ્વારક કચ્છિદાધિપતિ શ્રી સોમ સુંદર સુરેશ્વરજી મહારાજનો થરાદ નગરે વરખડીથી જૂનાગંજ બજાર પાવડવાળાના ઉપશ્રય સુધી ભવ્યથી ભવ્ય ઐતિહાસિક જાજરમાન પ્રવેશ થયો. પ્રવેશ વખતે શોભાવતી બગીચો, બેન્ડ મંડળીઓ તથા સુકનવંતા સ્થાપત્યોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇતિહાસ બાદ કચ્છાધિપતિ ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય સોમ સુંદર સુરેશ્વરજી મહારાજા
અદ્ભુત ઐતિહાસિક પ્રતિષ્ઠા હાડેચા નગરમાં જેમના સ્વહસ્તે પરિપૂર્ણ થઈ, તેમજ દેલવાડા તીર્થોદ્ધારક જે નગરીમાં આજે જૈનોની વસ્તી બહુ સુંદર રીતે આરાધના કરી રહી છે. સાથે સાથે ઘણા વર્ષોના સમણાઓ પૂરા થયા છે આ થરાદ નગરના અને પાવડ નગરના. જે પાવડ પનોતા નંદન આપણા ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય સોમસુંદર સુરેશ્વરજી મહારાજા પોતે પગલાં કરી રહ્યા છે ઘણા વર્ષો બાદ. અને આખું પાવડ ગામે ગામના લોકો, આગેવાનો, ધનિકો, 60 સમાજના ધનિકો ઘણા ગામથી, અમારા બાટ, જેતાવાડા ગામ, ભાંડોતરા ઘણા આ પાવડ નગરે પધારી રહ્યા છે. અને થરાદ નગરે ગુરુદેવનું આગમન, સ્વાગમન અને સુસ્વાગતમ એવું સુંદર મજા રીતે કરી રહ્યું છે કે જાણે આજે અદ્ભુત માહોલ સર્જાયો છે. અને એ માહોલમાં ગુરુદેવનું જે સોનામાં સુગંધરૂપી અમારે અહીંયા ગુરુદેવનું આગમન થયું છે, તે આગમનને સૌ કોઈ હૃદયથી વધામણા કરી રહ્યા છે. સાથે સાથે આ ગુરુદેવને ઓળખવા હોય ગરવા એવા ગુરુદેવ અમારા કે જેમણે ઐતિહાસિક ઉપદાન, છરીપાલિક સંઘ અને ઘણા મહોત્સવો એમની નિશ્રામાં નીકળ્યા છે. અને પાવડમાં પણ હવે ગુરુદેવની રાહ જોવાઈ રહી છે. ઘણા વર્ષોના સમણાઓ સેવાઈ રહ્યા છે. આવા ગુરુદેવ પોતાની જન્મભૂમિ પાવડ નગરીને ધન્ય કરવા ફરીથી એક વખત પધારી રહ્યા છે. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ સોમસુંદર સુરેશ્વરજી મહારાજા બનાસકાંઠાની ભૂમિ ઉપર 8 મહિના પછી પધારી રહ્યા છે. એમનો અમને આનંદ છે. આ બનાસકાંઠાની ભૂમિ ઉપર પગલાં પાવન કરી રહ્યા છે. આજે અમે અમદાવાદથી, સુરતથી, મુંબઈથી, બાંટથી, દાંતરાઈથી, બાબરથી દરેક મહેમાનો અમારા પધારી અને આ ઉત્સાહ વધારી રહ્યા છીએ. આજે અમારા ગામનો ઉત્સાહ આખો અલગ અનેરો આનંદ છે અને આકાશે ચૂબે એવો અમારો ઉત્સાહ છે. અમારા સાહેબ અહીંયા આનંદને પધારે છે, એ જ અમારી ખુશાલી છે. થરાદના કિયાલ ગામે ગ્રામજનો, ગ્રામ પંચાયત અને સરકારના સહિયારા પ્રયાસથી નવીન મેદાન બનાવવામાં આવી રહ્યું છે. કિયાલ ગામે 10 વર્ષ પહેલા વાવેતર કરેલ વૃક્ષો આજે વડ વૃક્ષ બની ગયા છે. ગામના લોકોએ જણાવ્યું હતું કે અમારા કિયાલ ગામે ગ્રામજનો, સરપંચ અને સરકારના સહિયારા પ્રયાસથી ગામમાં 10 વર્ષ પહેલા વાસ્મો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જે આજે વૃક્ષો મોટા બની ગયા છે અને બાજુમાં નવીન મેદાન પણ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં સરપંચ, ગ્રામજનો અને સરકાર દ્વારા સહિયારા પ્રયાસો કરવામાં આવી રહ્યું છે. થરાદ તાલુકાનો કિયાલ ગામ છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડ બની રહ્યું છે. એ ગામ લોકોના સહયોગથી, સરપંચની અથાક મહેનતથી અને સરકારના સહયોગથી બની રહ્યો છે. અગાઉ 2 વર્ષ પહેલાં અહીંયા 10,000 કરતાં પણ વધારે વૃક્ષો વાવવામાં આવ્યા હતા VSM સંસ્થા દ્વારા, મિત્તલબેન પટેલ દ્વારા. એ 10,000 આપ જોઈ શકો છો વૃક્ષો તૈયાર થઈ ગયા છે. ગ્રાઉન્ડનું કામ ચાલુ છે, આ ટ્રેક્ટર છે, માટીનું કામ ચાલુ છે. અને અહીંયા સરપંચ અને સરકારનો ખૂબ સહકાર મળવાથી અમને ગામમાં કામ કરવાની તક મળી. અને આ તબક્કે સરપંચનો ખૂબ આભાર માનો છો, સરકારનો આભાર માનો છો. થરાદ અમદાવાદ એક્સપ્રેસ વેમાં સંપાદન થતી જમીનમાં યોગ્ય વળતર ચૂકવવામાં તેવી માંગ સાથે આજે ખેડૂતો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પાલનપુર આવી પહોંચ્યા હતા. થરાદ અમદાવાદ એક્સપ્રેસ વેમાં સંપાદન થતી ખેતી અને બિનખેતીની જમીન થરાદ શહેરથી 5 કિલોમીટરના વિસ્તારમાં આવેલી છે, જે જમીનની હાલના ભાવે જે બજાર કિંમત પ્રમાણે ખેડૂતોને ચૂકવણી કરવામાં આવે તેમજ જે મંત્રી વર્ષ 2022માં અમલમાં આવેલી છે તે માન્ય નથી, પરંતુ જે સૂચિત જંત્રી છે તેમાં વધારો કરીને ચૂકવવામાં તેવી ખેડૂતોની માંગ છે. સરકાર ખેડૂતોની માંગ મુજબ જમીન સંપાદનનું વળતર જો ચૂકવવામાં નહીં આવે તો આગામી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. થરાદના ખેડૂતોની માંગણી છે કે વાવ થરાદ જિલ્લો જાહેર થયા બાદ જમીનના ભાવ કરોડોમાં પહોંચ્યા છે. હાલમાં 5 એકર જમીન સામે 1 એકર જમીન લઈ શકાય તેમ નથી, જેથી ખેડૂતો જમીન સંપાદનમાં સરકાર જે વળતર આપે તેની સામે નવી જમીન ખરીદવી એ ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે. સરકાર અમને જમીનનું પૂરેપૂરું વળતર આપે એ જ અમારી માંગ છે, નહીતર અમે જમીનનું કબજો ક્યારે આપીશું નહીં. અમારે થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે આવે છે, એમાં અમને પૂરેપૂરું ખેડૂતને સંતોષ થાય એટલું વળતર મળતું નથી. એના અમે આવેદનપત્ર હાલવા આવ્યા છો. કોઈ બી રીતે સરકાર અમને પૂરું વળતર હાલે. આ વળતરમાં અમે જમીન લઈ ગયો એમ છો નહીં. અત્યારે અમારી 5 એકર કપાઈ જાય પણ અમે હમી એકર લઈ ગયો એમ છો નહીં ન લઈ શકો. અત્યારે જંત્રીનો ભાવ ઓછો પડે છે. નવી જંત્રીનો ભાવ પૂરેપૂરો અમને વળતર મળે તો અમે લઈ કહો, નકા અમે આંદોલન કરશું, ભૂખ હડતાલ ઉપર ઉતરશું. કોઈ ભોગે અમે કબજો હાલવા મંજૂર છો નહીં. ખેડૂત અત્યારે અમે કિંમત તો કરોડો ઉપર થઈ. અત્યારે કિંમત કોઈ શક્ય જ નથી. અત્યારે અહીંયા જિલ્લો બનવા થઈ રહ્યો છે. અમે થરાદ જિલ્લો બન્યાની નજીકમાં છો, 4-5 કિલોમીટરની અંતરમાં છો,
અમને કોઈ ભોગે જમીન જ પ્રથમમાં નથી મળે. જમીન મળે નહીં તો અમે કરોડો જાવ તો પૈસા હોય તો જમીન નથી. તો સરકારને અમે વિનંતી કરો છો કે કોઈ ભોગે અમને પૂરેપૂરી વળતર મળે એવું અમને કરે તો અમે. જે થરાદથી અમદાવાદ ગ્રીનફિલ્ડ હાઈવેનું નિર્માણ ચાલુ રહ્યું છે એના માટે અમે સૌ અહીંયા આવ્યા છીએ. અમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે પણ આનામાં જમીનો જવાની છે રોડમાં એનામાં યોગ્ય વળતર મળે એના માટે અમે સૌ અહીંયા આવ્યા છીએ. થરાદ તાલુકાના 7 ગામના ખેડૂતો આવ્યા છીએ અને અમારી સૌની એક જ માંગ છે કે જેવી રીતે થરાદ હવે જિલ્લાનું મથક બની રહ્યું છે ને દિવસે દિવસે ભાવ આસમાન અડી રહ્યા છે, જ્યારે જંત્રીના ભાવ ખૂબ નીચા હોય અને હાલની સ્થિતિના ભાવ ખૂબ ઊંચા હોય તો એ પ્રમાણે અમને યોગ્ય વળતર મળે. અમને નહીં મળે તો અમને આગળ જતા આનામાં ઉગ્ર આંદોલન કરશું. જ્યારે કબજો દેવાનો હશે ત્યારે પણ નહીં આપીએ. એટલે અમારે સૌને સરકારને એ જ વિનંતી છે કે આપ આનામાં ધ્યાન લઈ અમને સૌને ખેડૂતોને યોગ્ય વળતર આપો. થરાદ વિસ્તારના ખેડૂતો આજે પાલનપુર કચેરી ખાતે પહોંચ્યા હતા. આ ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલી જમીન સંપાદનનું પૂરતું વળતર મેળવવા માટે પહોંચ્યા હતા. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા આ ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે સરકાર દ્વારા સંપાદન કરવામાં આવેલી જમીનનું પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું હતું અને હવે જો પૂરતું વળતર ચૂકવવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે ફરી સમય થયો છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પર્યાવરણના જતન માટે આગળ આવી ધાનેરાની સૂર્યોદય કોલેજના વિદ્યાર્થીઓ પોસ્ટરો સાથે લોકોને પાણી અને પર્યાવરણને બચાવવા કરી અપીલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના વર્ષોથી વૃક્ષ નિકંદનનો ગોરખ ધંધો ચાલતો આવે છે. યોગ્ય કોઈ કાર્યવાહી ના કરવામાં કારણે ધાનેરા સહિત આસપાસના વિસ્તારોમાંથી ખાસ કરીને લીમડાના વૃક્ષો કાપી નાખી 100 મિલમાં ઠાલવવામાં આવી રહ્યા છે. ધાનેરા તાલુકામાં વર્ષો જૂના વૃક્ષો બચે તે માટે જનજાગૃતિના ભાગરૂપે ધાનેરાની સૂર્યોદય કોલેજના વિદ્યાર્થીઓએ ખાસ કરીને ચિત્રકામ કરીને પાણી અને પર્યાવરણથી થતી ગંભીર અસર દર્શાવી છે. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ અલગ અલગ ટીમો બનાવી કઈ રીતે આપણી પૃથ્વી વર્ષો પહેલા લીલાછમ વૃક્ષો અને પાણીથી ભરેલી હતી અને હાલ વર્તમાન સ્થિતિમાં આજના માનવીએ કઈ રીતે સુંદર હરીભરી પૃથ્વીને નુકસાન કરી વિનાશ કર્યો છે તે રીતે બે અલગ અલગ ચિત્ર સમાજ સામે મૂક્યા છે. ધાનેરામાં સૌથી વધારે 100 મિલો આવેલી હોવાના કારણે સવાર સાંજના ગણી શકાય તેટલા ટ્રેક્ટરોમાં લીલાછમ વૃક્ષ કાપી લઈ જવાના હોય છે, જેની આડઅસર વધુ ગરમી અને કમોસમી વરસાદ તરીકે ધાનેરા ભોગવી રહ્યું છે. વૃક્ષ નિકંદન માટે ખેડૂત કે પછી વૃક્ષના માલિક જાતે જાગૃત બની વૃક્ષ નિકંદન અટકાવે
તે માટે ધાનેરાની સૂર્યોદય કોલેજના વિદ્યાર્થીઓ જનજાગૃતિ માટેના પ્રયાસ કર્યા છે. અમે જ્યારે કોલેજ આવીએ છીએ ત્યારે ટ્રેક્ટરની અંદર લાકડાઓ ભરીને જતા હોય છે, તે અમને જરાય નથી ગમતું અને એ માટે અમે કોલેજ દ્વારા એ બધાને જાહેરાત કરવા માંગીએ છીએ કે વૃક્ષોને બચાવો, વૃક્ષોનું જતન કરો અને વૃક્ષોને વાવો. તમારા ઘરની અંદર જો વૃક્ષ એક દીકરી પેદા થાય છે, તે એક દીકરીના દીઠ એક વૃક્ષો વાવો તો તમારાથી બધા ગ્રામજનો પણ શીખે છે કે આપણે એક વૃક્ષ વાવવું જોઈએ. ધાનેરા તાલુકામાં વર્ષોથી વૃક્ષ નિકંદનનો ગોરખ ધંધો ચાલતો આવે છે. યોગ્ય કોઈ કાર્યવાહી ના કરવાના કારણે ધાનેરા સહિત આસપાસના વિસ્તારોમાંથી ખાસ કરીને લીમડાના વૃક્ષો કાપી નાખી 100 મિલમાં ઠાલવવામાં આવી રહ્યા છે. ધાનેરા તાલુકામાં વર્ષો જૂના વૃક્ષો બચે તે માટે જનજાગૃતિના ભાગરૂપે ધાનેરાની સૂર્યોદય કોલેજના વિદ્યાર્થીઓએ ખાસ કરીને ચિત્રકામ કરીને પાણી અને પર્યાવરણથી થતી ગંભીર અસર દર્શાવી છે, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અલગ અલગ ટીમો બનાવી કઈ રીતે આપણી પૃથ્વી વર્ષો પહેલા લીલોછમ વૃક્ષો અને પાણીથી ભરેલી હતી અને હાલ વર્તમાન સ્થિતિમાં આજના માનવીએ કઈ રીતે સુંદર હરીભરી પૃથ્વીને નુકસાન કરી વિનાશ કર્યો છે તે રીતે બે અલગ અલગ ચિત્ર સમાજ સામે મૂક્યા છે. ધાનેરામાં સૌથી વધારે 100 મિલો આવેલી હોવાના કારણે સવાર સાંજના ગણી શકાય તેટલા ટ્રેક્ટરોમાં લીલાછમ વૃક્ષ કાપી લઈ જવાતા હોય છે, જેની આડઅસર વધુ ગરમી અને કમોસમી વરસાદ તરીકે ધાનેરા ભોગવી રહ્યું છે. વૃક્ષ નિકંદન માટે ખેડૂત કે પછી વૃક્ષના માલિક જાતે જાગૃત બની વૃક્ષ નિકંદન અટકાવે તે માટે ધાનેરાની સૂર્યોદય કોલેજના વિદ્યાર્થીઓ જનજાગૃતિ માટેના પ્રયાસ કર્યા છે. આજથી આપણે નિર્ણય કરીએ કે જ્યારે પણ આપણા ઘરમાં કોઈ પણ દીકરો અથવા દીકરી પેદા થાય ત્યારે આપણે વૃક્ષો એક ગમે તે કરીને આપણે ગ્રામ પંચાયતની અંદર એક વૃક્ષ વાવવું જોઈએ અને ગ્રામની અંદર પણ અમે આંદોલન કરીને સમજાવવામાં આવીશું કે વૃક્ષ એ આપણા માટે ખૂબ જ જરૂરી છે અને આપણે ધાનેરા તાલુકા માટે પાણીની અછત હોવા છતાં આપણે વૃક્ષને વાવવા જોઈએ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વડગામના ભરકાવાડા નજીક પોલીસના નિશાનવાળું સ્ટીકર ધરાવતી કારે બાઇક ચાલકને મારી ટક્કર. બાઇક ચાલકનું ઘટના સ્થળ પર મોત. પાલનપુરમાં પેચીદી બનેલી ટ્રાફિકની સમસ્યાને લઈ યોજાણા ધરણા. તાત્કાલિક અસરથી બાયપાસની કામગીરીને પૂર્ણ કરવાની ઉઠી માંગ. થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર સંપાદન થયેલી જમીનનું વળતર ચૂકવવા માટે ઉઠી માંગ. ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી કરી રજૂઆત. પર્યાવરણના જતન માટે આગળ આવી ધાનેરાની સૂર્યોદય કોલેજના વિદ્યાર્થીઓ પોસ્ટરો સાથે લોકોને પાણી અને પર્યાવરણને બચાવવા કરી અપીલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.